આજે આપણે કી ફેક્ટર લિમિટિંગ ફેક્ટર જે છે એની વાત કરીશું. લિમિટિંગ ફેક્ટર કી ફેક્ટર એટલે કે રિક્વાયરમેન્ટ કરતાં અવેલેબલ ઓછું હોય. એટલે આપણે રિક્વાયરમેન્ટ માની લો કે 10,000 kg રો મટીરિયલની છે અને કંપની પાસે એટલે કે આપણી પાસે અવેલેબલ છે 8,000 kg. તો 8,000 kgમાંથી આપણે કોનું કેટલું પ્રોડક્શન કરીશું. એટલે માની લો કે કંપની A, B, C 3 પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરતી હોય તો A, B અને Cમાંથી કોનું કેટલું પ્રોડક્શન કરવું જોઈએ એ આપણે ડિસાઇડ કરવાનું છે. એટલે રિક્વાયરમેન્ટ છે 10,000ની અને અવેલેબલ છે 6,000 એટલે લિમિટિંગ ફેક્ટર કહેવાય, એનો શોર્ટ સપ્લાય છે એવું કહેવાય. આવો કી ફેક્ટર લિમિટિંગ ફેક્ટર જે છે એ રો મટીરિયલ, મશીન અવર, લેબર અવર એ રીતે કોઈ પણ કી ફેક્ટર હોઈ શકે. હવે આપણે કી ફેક્ટર જે છે એ લિમિટિંગ ફેક્ટરનો એક પ્રોબ્લેમ એટલે કે એક સમ લઈ અને એ સમને સોલ્વ કરીશું. એટલે એ સમ બરાબર તમે જુઓ એટલે ખ્યાલ આવશે. હવે આપણે અહીંયા ચાવીરૂપ પરિબળ જે છે એનો કી ફેક્ટર જે છે લિમિટિંગ ફેક્ટર એ કી ફેક્ટરનો એક સમ જોઈએ છીએ. ફ્રોમ ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ ફાઇન્ડ ધ મોસ્ટ પ્રોફિટેબલ પ્રોડક્ટ મિક્સ એન્ડ પ્રિપેર અ સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટેબિલિટી ઓફ ધેટ પ્રોડક્ટ મિક્સ. 3 પ્રોડક્ટ આપી છે A, B અને C. યુનિટ બજેટેડ ટુ પ્રોડ્યુસ એન્ડ સોલ્ડ એટલે પ્રેઝન્ટમાં 2,500, 4,000 અને 1,500 યુનિટ છે. સેલિંગ પ્રાઇસ જે છે પ્રોડક્ટ Aની 100 છે, Bની 90 અને Cની 80 છે. રિક્વાયરમેન્ટ ઓફ પર યુનિટ ડાયરેક્ટ મટીરિયલ 5 kg, 3 kg અને 4 kg છે. લેબર જે છે 5 અવર્સ, 4 અવર્સ, 3 અવર્સ. વેરિયેબલ ઓવરહેડ ₹12, ₹15 અને ₹10 રિસ્પેક્ટિવલી. ફિક્સ ઓવરહેડ ₹14 each product. Cost of direct material per kg ₹888 in 3 case and direct labor hour rate per hour ₹4 for all 3 products. Maximum possible unit of sales 3,000 unit of A, B 5,000 and C 2,000. Selling commission 10% on sales. એટલે સેલિંગ કમિશન જે આપ્યું છે 10% ઓન સેલ્સ એ વેરિયેબલ કોસ્ટની અંદર કન્સિડર કરવાનું. All the 3 products are produced from the same direct material using the same type of machine and labor. The supply of raw material which is imported is limited to 30,500 kg of the budget period. એટલે અહીંયા જે તમારું લિમિટિંગ ફેક્ટર જે છે એ રો મટીરિયલ જે છે એ લિમિટિંગ ફેક્ટર છે. આવી રીતે લિમિટિંગ ફેક્ટર જે છે એ મશીન અવર કે લેબર અવર પણ હોઈ શકે. એક એક્સ્ટ્રા ક્વેશ્ચન આપ્યો છે આ સમની અંદર. એઝ્યુમ ઇન અબાઉ સિચ્યુએશન એડિશનલ 5,000 kg ઓફ રો મટીરિયલ ઇઝ મેડ અવેલેબલ ફોર પ્રોડક્શન. શુડ ધ કંપની ગો ઇન ફોર ફર્ધર production if it will result in additional fixed overhead 8,000 and 30% increase in the rate per hour for labor and variable overhead. એટલે એક્સ્ટ્રા બીજા 5,000 kg રો મટીરિયલ અવેલેબલ થાય તો એના માટે 8,000 એડિશનલ ફિક્સ કોસ્ટ છે અને તમારે 30% લેબર અને વેરિયેબલ ઓવરહેડમાં ઇન્ક્રીઝ થશે. તો હવે આ સમને આપણે જે છે આખો સોલ્વ કરીને જોઈશું. એટલે એના માટે તમે પહેલાં નોટ, પેન, સ્કેલ, પેન્સિલ, કેલ્ક્યુલેટર આ બધી વસ્તુ જે છે પહેલાં લઈને બેસી જાઓ. હવે એ સમને આપણે એને સોલ્વ કરી રહ્યા છીએ. હવે આપણે આ જે 21 નંબરનો સમ જે હતો એનો આપણે આન્સર તૈયાર કરીએ છીએ. એટલે સૌથી પહેલાં સ્ટેટમેન્ટ શોઈંગ પ્રોફિટેબિલિટી બનાવી દેવાનું, જેની અંદર પર્ટિક્યુલર લખ્યા પછી ટોટલ 7 કોલમ બનાવેલા છે. A, B, C 3 પ્રોડક્ટ જે છે એના માટે કોસ્ટ પર યુનિટ CPU અને ટોટલ, CPU અને ટોટલ, CPU અને ટોટલ અને છેલ્લે જે છે ખાલી ટોટલ જે છે. દરેકના યુનિટ જે હતા એ આમાં 2,500 યુનિટ છે. પ્રોડક્ટ Bની અંદર 4,000 યુનિટ છે અને Cની અંદર 1,500 યુનિટ છે. સૌથી પહેલાં સેલ્સ, તો પર યુનિટ સેલિંગ પ્રાઇસ આપણી પાસે ક્વેશ્ચનમાં 100, 90 અને 80 છે. એને યુનિટ સાથે આપણે મલ્ટીપ્લાય કરશું 2,500 સાથે એટલે 2,50,000 પહેલામાં, 90 × 4,000 કરશું એટલે 3,60,000 અને 80 × 1,500 કરશું એટલે 1,20,000. ટોટલ આવશે 7,30,000. પછી લેસ જે છે એમાંથી વેરિયેબલ કોસ્ટ, જેની અંદર સૌથી પહેલાં મટીરિયલ, તો જેની અંદર kg અને પર kg એની એમાઉન્ટ. તો A, B અને C એના જે kg આપણને આપેલા છે એ 5, 3 અને 4 kg આપેલા છે. 5, 3, 4 kg અને પર kg મટીરિયલની પ્રાઇસ જે છે ₹8 આપી છે. એટલે પર યુનિટ આવશે Aની અંદર 40, બીમાં 24 અને Cની અંદર જે છે 32 આવશે. સેમ એવી રીતે લેબરની કોસ્ટ આવશે
લેબરની અંદર અવર્સ અને પર અવર એનો રેટ. તો એ, બી અને સી ત્રણેયમાં 5 અવર્સ, 4 અવર્સ અને 3 અવર્સ છે રિસ્પેક્ટિવલી, અને પર અવર રેટ જે છે 4 છે, એટલે પર યુનિટ વેલ્યુ આવશે એની 20, 16 અને 12 આવશે. એના પછી નેક્સ્ટ જે છે એ વેરિયેબલ ઓવરહેડ. વેરિયેબલ ઓવરહેડ જે છે એ 12, 15 અને 10 આપેલું છે પર અવર, અને એક્સ્ટ્રા એક આપેલું છે સેલિંગ કમિશન જે 10% ઓફ સેલ્સ છે. તો આપણી પાસે જે સેલ્સ છે એના 10% કરવાના, એટલે અહીંયા ઉપર જે 100, 90 અને 80 હતા જે એના 10% કરીએ એટલે 10, 9 અને 8 આવે. હવે આ બધી જે વેરિયેબલ કોસ્ટ છે 40, 20, 12 અને 10 એને ઇન્ટુ તમારે 2500 કરવું પડે. એવી રીતે 24, 16, 15, 9 એને ઇન્ટુ 4000 યુનિટ કરવા પડે. એવું ના કરવું હોય તો જેટલા બી વેરિયેબલ કોસ્ટ છે બધાનું ટોટલ લઈ લઈએ, જે 40, 20, 12 અને 10 એનું ટોટલ 82 થાય છે. એને 2500 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે 2,05,000 આપણને અમાઉન્ટ મળે. સેકન્ડ જે છે બી પ્રોડક્ટ, એની વેરિયેબલ કોસ્ટ જે છે 64 થાય છે. 64 ઇન્ટુ 4000 કરીએ એટલે 2,56,000 થાય. થર્ડની અંદર જે છે એ 62 છે પર યુનિટ વેરિયેબલ કોસ્ટ, મલ્ટીપ્લિકેશન કરશો 1500 સાથે એટલે 93 આવશે. એટલે 2,05,000, 2,56,000 અને 93 એનું ટોટલ આવશે 5,54,000. હવે સેલ્સમાંથી વેરિયેબલ કોસ્ટ માઇનસ કરીએ એટલે જે મળે એને કોન્ટ્રીબ્યુશન કહેવાય. જે ફર્સ્ટમાં આવશે 18, એમાઉન્ટમાં 45,000, 26, 1,04,000, 18, 27,000 અને 1,76,000, જે 730 માંથી 554 માઇનસ કરીને એમાઉન્ટ આવેલી છે. માઇનસ ફિક્સ કોસ્ટ જે છે આપણને આપેલી છે 14, 14, 14 પર યુનિટ છે. યુનિટ સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે 35,000, 56,000, 21,000 અને ટોટલ 1,12,000 છે. આની ઉપરથી મળશે આપણને પ્રોફિટ જે 4, 10,000, 12, 40, 8,000, 4, 6,000 અને ટોટલ જે છે એ તમારું 64,000 પ્રોફિટ છે. આ પ્રેઝન્ટ સિચ્યુએશનમાં જે આપણને પ્રોફિટ મળે એના જે યુનિટ આપેલા હતા આપણને બુકની અંદર, જે 2500 યુનિટ, 4,000 અને 1,500 યુનિટ જે હતા એ યુનિટ માટેનું આપણે આ પ્રોફિટેબિલિટી સ્ટેટમેન્ટ બનાવેલું છે. હવે મેક્સિમમ તમને જે આપેલા છે યુનિટ એ 3,000, 5,000 અને 2,000 છે. અને રો મટીરિયલ જે છે એ ઇમ્પોર્ટેડ લિમિટિંગ કી ફેક્ટર છે. તો જે કી ફેક્ટર છે, કી ફેક્ટરનો આપણે કોન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરીશું હવે. એટલે બીજું એક વર્કિંગ કરીશું હવે, કેલ્ક્યુલેશન ઓફ પર કેજી કોન્ટ્રીબ્યુશન. તો 3 પ્રોડક્ટ છે આપણી પાસે એ, બી અને સી. તો આપણી પાસે જે પર યુનિટ કોન્ટ્રીબ્યુશન છે એને ડિવાઇડેડ બાય પર યુનિટ રો મટીરિયલ લેવાનું છે. હવે અહીંયા કી ફેક્ટર આ સમમાં રો મટીરિયલ છે એટલે રો મટીરિયલના કેજી લઈશું. જો કોઈની અંદર તમને રો મટીરિયલની જગ્યાએ લિમિટિંગ ફેક્ટર તરીકે લેબર અવર કે મશીન અવર હોય તો તમારે લેબર અવર કે મશીન અવર અહીંયા ડિવાઇડમાં લેવું પડે. પર યુનિટ કોન્ટ્રીબ્યુશન આપણે આગળ શોધ્યો એમાં 18, 26 અને 18 હતો. એને ડિવાઇડેડ બાય પર યુનિટના રો મટીરિયલના કેજી 5 કેજી, 3 કેજી અને 4 કેજી છે. તો તમે ડિવાઈડ કરશો એટલે તમને 3.6, 8.67 અને 4.5 મળશે. એની ઉપરથી આપણે હવે એનો પ્રોડક્શન રેન્ક આપવાનો છે. જેની અંદર સૌથી હાઈએસ્ટ હોય કી ફેક્ટર એને ફર્સ્ટ રેન્ક આપવાનો. અહીંયા હાઈએસ્ટ પ્રોડક્ટ બીની અંદર છે એને નંબર 1 આપવાનો. સેકન્ડ જે છે એ પ્રોડક્ટ સી છે એટલે એને નંબર 2 આપવાનો. અને થર્ડ જે છે એ છે. એટલે કે હવે આપણે સૌથી પહેલાં બીનું પ્રોડક્શન કરશું, પછી સીનું અને પછી એનું કરશું. ટોટલ અવેલેબલ રો મટીરિયલ આપણી પાસે 30,500 કેજી છે. એમાંથી ફર્સ્ટ પ્રેફરન્સ આપણે બીને આપેલો છે. તો બીનું 1 યુનિટ મેન્યુફેક્ચર કરવું હોય તો મટીરિયલના કેજી જે છે 5 કેજી છે. તો એના મેક્સિમમ થઈ શકે છે 5,000 એવું ક્વેશ્ચનમાં આપેલું છે. તો એનો મતલબ એ થયો કે 1 યુનિટ માટે 3 છે એટલે 1 હોય તો 3 તો 5,000 ને 15,000 કેજી થશે. તો રિમેનિંગ લેફ્ટ રહેશે 15,500 ફોર સી એન્ડ એ. ફોર પ્રોડક્શન સી યુનિટ 1 હોય તો મટીરિયલના કેજી જે છે સીની અંદર 4 કેજી છે. તો મેક્સિમમ એના 2,000 યુનિટ છે એટલે કે 8,000 કેજી એમાં યુઝ થશે.
લેફ્ટ રહેશે 7500, જે તમારો લાસ્ટ નંબર હતો 3 નંબર, એટલે ફોર પ્રોડક્શન ઓફ એ રહેશે. હવે રિવર્સ સ્ટેપ મૂકવાનું. પ્રોડક્શન ઓફ એ જે છે એટલે પ્રોડક્શન કેટલું થશે એનું એનું પ્રોડક્શન ઓફ એ માટે રિવર્સ સ્ટેપ મૂકવાનું. મટીરિયલના કેજી આપણે ફર્સ્ટ લખવાના અને યુનિટ જે છે એના પછી લખવાના. તો 5 એ 1 હોય તો 7500 એ કેટલા થઈ શકે? તો 1500 યુનિટ એના થઈ શકશે. હવે આપણું મિક્સ જે બનશે એના 1500 થશે, બીના જે છે ફૂલ બન્યા 5000 મેક્સિમમ અને સીના કેટલા થશે 2000. એ પ્રોડક્ટ મિક્સ પ્રમાણે આપણો પ્રોફિટ કેટલો થશે એટલે પ્રોડક્શન મિક્સ લખી નાખવાનું. હવે એ બી અને સી, એની અંદર 1500 યુનિટ, બીની અંદર 5000 યુનિટ અને સીની અંદર જે છે 2000 યુનિટ થશે. હવે એનો આપણે પ્રોફિટ શોધી નાખવાનો. કેલ્ક્યુલેશન ઓફ પ્રોફિટ કેટલું થાય છે આ મિક્સ પ્રમાણે. તો કોન્ટ્રીબ્યુશન જે છે આપણો એ બી અને સી માટે 1500 યુનિટ, 5000 યુનિટ અને 2000 યુનિટ જે છે એને ઇન્ટુ પર યુનિટ કોન્ટ્રીબ્યુશન 18, 26 અને 18 હતો એટલે મલ્ટિપ્લિકેશન કરી એટલે 27,000, 1,30,000 અને 36,000 એમ ટોટલ 1,93,000 થાય. એમાંથી માઇનસ ફિક્સ કોસ્ટ જે આપણે આગળ શોધેલી હતી સ્ટેટમેન્ટની અંદર 1,12,000 હતી ટોટલ એબીસીની, એ ટોટલ ફિક્સ કોસ્ટ લેવાની હોય એટલે તમને એની ઉપરથી એનો પ્રોફિટ જે છે 81,000 મળી જાય. હવે આની અંદર એક્સ્ટ્રા એક ક્વેશ્ચન છે કે ઇફ એડિશનલ 5,000 kg રો મટીરિયલ અવેલેબલ થાય તો આપણે એક્સ્ટ્રા જે છે એ કોનું પ્રોડક્શન કરી શકીએ? હવે તો આપણે બી અને સીના તો ફૂલ પ્રોડક્શન કરી નાખ્યા છે. એની અંદર જે છે મેક્સિમમ કેપેસિટી હતી 3000 યુનિટની હતી અને આપણે અત્યારે કરેલું છે કેટલું 1500, એટલે સ્પેસ તમારી પડેલી છે એ એની અંદર છે એટલે પ્રોડક્શન ઓફ એ પોસિબલ છે. તો હવે તમારે એના કેટલા યુનિટ બનશે? તો કેજી મટીરિયલ જે છે એ ફોર એ માટે 5 kg હોય તો યુનિટ ઓફ એ 1 થાય. તો આપણી પાસે એક્સ્ટ્રા 5000 છે, એનો મતલબ એ થયો કે 1000 યુનિટ એક્સ્ટ્રા પ્રોડક્શન થશે. કોનું? પ્રોડક્ટ એનું થશે. હવે એનો પાછો આપણે પ્રોફિટ શોધવાનો એટલે એનું એક સ્ટેટમેન્ટ બનાવવાનું. સ્ટેટમેન્ટ શોઈંગ પ્રોફિટ, આ લાસ્ટ સ્ટેટમેન્ટ છે. તો એની અંદર જે છે સૌથી પહેલા આપણે જે સેલ્સ જે છે એ એક્સ્ટ્રા 1000 યુનિટ એને ઇન્ટુ સેલિંગ પ્રાઇસ જે છે એ એની લેવાની, કારણ કે એક્સ્ટ્રા યુનિટ જે મેન્યુફેક્ચર થયા છે એ પ્રોડક્ટના છે એટલે ઓનલી એ માટેનું બધું કાઉન્ટ થઈ રહ્યું છે એટલે 1 લાખ થયું. માઇનસ વેરિયેબલ કોસ્ટ જે છે એમાં મટીરિયલ જે છે 1000 યુનિટ ઇન્ટુ આપણે 40 રૂપીસ એના લઈશું એટલે 40,000 મળશે. લેબરની કોસ્ટ જે છે 20 હતી એની અંદર 30% તમને ઇન્ક્રીઝ કીધું એટલે 6 ઇન્ક્રીઝ થાય એટલે 26 થાય. 1000 ઇન્ટુ 26 કરો એટલે ટોટલ 26,000 આવે. વેરિયેબલ ઓવરહેડ જે છે 12 હતું એમાં પણ 30% તમને ઇન્ક્રીઝ કીધેલું છે એટલે 3.6 એડ થાય એટલે 15.6 અને 1000 યુનિટ ઇન્ટુ 15.6 કરો તો 15,600 થાય. અને પેલું જે સેલ્સ કમિશન જે હતું 10% ઓફ સેલ્સ એને પણ અહીંયા એડ કરવાનું છે વેરિયેબલ કોસ્ટની અંદર. તો 1 લાખ આપણું સેલ્સ છે એના 10% તમે કરો તો એ 10,000 થાય એટલે 91,600 છે માઇનસ કરો સેલ્સમાંથી એટલે 8400 કોન્ટ્રીબ્યુશન આવે. માઇનસ ફિક્સ કોસ્ટ જે છે એ એક્સ્ટ્રા 8,000 થશે એવું કીધેલું છે ક્વેશ્ચનમાં છેલ્લા લાસ્ટ પેરેગ્રાફમાં. એટલે એડિશનલ પ્રોફિટ એને મળશે 400નો એક્સ્ટ્રા પ્રોફિટ મળશે. એટલે સપોઝ માની લો કે કંપનીને એક્સ્ટ્રા 5,000 kg રો મટીરિયલ અવેલેબલ થાય તો પ્રોડક્શન ઓફ એ જે છે એ શુડ બી મસ્ટ પ્રોડક્શન કરવું જોઈએ એનું કે જેમાંથી એને એડિશનલ 400 પ્રોફિટ અર્ન થઈ શકે છે. હવે આવા કી ફેક્ટર જે છે ગમે તે હોઈ શકે. આ સમની અંદર જે છે મટીરિયલ હતું એવી રીતે લેબર કે મશીન અવર બી હોઈ શકે. એ આપણે બીજા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું એને.